નમસ્કાર મિત્રો, હું છું પ્રોફેસર શેષ કરણ ચારણ. મારું યુટ્યુબ ચેનલ ક્લિક ફોર કરિયર માથે આપ સર્વેનું સ્વાગત છે. મિત્રો, આપણે BSM 3 જે છે એમના વિદ્યાર્થીઓની ઓનલાઈનની પરીક્ષા છે અને આ પરીક્ષા 1 તારીખની સ્ટાર્ટ છે. એમાંથી પહેલાં 30 તારીખનો અને 31 તારીખનો એમનો ડેમો લેસન છે. તો સૌથી પહેલાં જેનો ઇતિહાસ મુખ્ય વિષય હોય અથવા જેનો ઇતિહાસ પ્રથમ ગૌણમાં હોય આ વિદ્યાર્થીઓ માટે હું આજે મહત્વપૂર્ણ ક્વેશ્ચન તમને બતાવી રહ્યો છું અને એના આન્સર પણ તમને મળી જશે. તમારે શું કરવાનું છે કે આપણે જે તમે મારો વિડીયો જોતા હો ત્યારે એક કોપી અને પેન, નોટબુક અને પેન લઈ તમે એના આન્સર પણ લખતા રહેજો. બીજી વાત, જે વિદ્યાર્થી છે એમને ખ્યાલ નથી કે કેવી રીતે ઓનલાઈન પરીક્ષા થશે, શું કરવાનું રહેશે, તો આપણે જે જગ્યાએ તમે રજિસ્ટ્રેશન કરાવ્યું છે યુનિવર્સિટીમાં ત્યાં એક લિંક આવશે અથવા લિંક તમને ગ્રુપમાંથી મૂકી દેશું. આપણી કોલેજ ના હોય ચાહે બીજી કોલેજોના વિદ્યાર્થી હોય, તમે HNUની વેબસાઇટમાં જશો તો ત્યાં પણ લિંક છે. ત્યાં તમારા એનરોલમેન્ટ નંબર લખવાના રહેશે. એનરોલમેન્ટ નંબર લખ્યા પછી તમારે તમારી જન્મ તારીખ લખવાની રહેશે અને જન્મ તારીખ લખ્યા પછી તમારે ક્લિક કરશો ત્યારે આગળ આવશે કે તમારા જે પાસવર્ડ છે, જ્યાં તમે રજિસ્ટ્રેશન કરાવ્યું ત્યાં તમારા પાસવર્ડ આવી જશે. આ પાસવર્ડ નાખતી તમારો પેજ ખુલી જશે અને તમારા સવાલ સ્ટાર્ટ થઈ જશે. 50 સવાલમાંથી 35 સવાલ કરવાના રહેશે. તો હું તમને ઇતિહાસના મુખ્ય સવાલ બતાવું જે તમે કરી શકો. ઇતિહાસમાં તમને દરેક જગ્યાએ અલગ અલગ PDF ફાઇલો આવ્યા હશે. અમુક તમને સવાલ, ઇમ્પોર્ટન્ટ સવાલ મળ્યા હશે. અમુક જગ્યાએ તમે પોતે જ સ્ટડી કરી રહ્યા છો. પણ હું તમને જે મને અનુકૂળ અને યોગ્ય લાગ્યા એવા સવાલ મને જે મળ્યા છે એમનો હું તમને આન્સર સાથે બતાવું છું. તમારે એમનો રાઈટ આન્સર ક્લિક કરવાનો રહેશે. ધારો કે પહેલો સવાલ આવશે તમારી યુનિવર્સિટીની પરીક્ષામાં ઇતિહાસમાં એવી રીતના સવાલ આવી શકે કે વિલિયમ બેન્ટિક ક્યારે હિન્દનો ગવર્નર જનરલ બન્યો. વિલિયમ બેન્ટિક જે છે 1828માં હિન્દનો ગવર્નર જનરલ બન્યો હતો, 1828થી લઈ 1834 સુધી. બીજો સવાલ આવે, સતી થવાના કુરિવાજ જે હતા આ કયા સાલમાં પ્રતિબંધ કરવામાં આવ્યો અથવા નાબૂદ કરવામાં આવ્યો, તો એનો આન્સર 1829 છે. નેક્સ્ટ ક્વેશ્ચન એવો આવે છે કે ગુલામી પ્રથાનો અંત કયા સાલમાં કરાવવામાં આવ્યો. મિત્રો, ગુલામી પ્રથાનો અંત 1843માં કરાવવામાં આવ્યો હતો. મુદ્રણાલય સ્વતંત્રતા ધારો ક્યારે પસાર કરવામાં આવ્યો હતો, તો મુદ્રણાલય સ્વતંત્રતા ધારો જે છે 1835માં જ્યારે આપણે એના અધ્યક્ષ જે હતા ચાર્લ્સ મેટકોફ હતા, જેને ભારતીય મુદ્રણાલયના મુક્તિદાતા તરીકે પણ ઓળખાય છે, 1835માં. સૌથી પહેલી વાત મિત્રો યાદ રાખજો, હું તમને કહેવામાં ભૂલી ગયો કે આપણા જે અભ્યાસક્રમ છે ઇતિહાસનો એમાં 1818થી લઈ અને 1885 સુધીનો સવાલ આવશે ઇતિહાસના. તો આજે આપણો ઇતિહાસનો પેપર છે 303 જે છે એમાં આ જ સવાલ આવશે, ધ્યાન રાખવાનો તમારે. પછી આવે છે કે સિંધ પ્રાંતમાં કોનો શાસન હતો. તમારા સામે ઓપ્શન આવી શકે રાજાઓનો, ઉમરાઓનો, અમીરોનો. તો તમે લખી શકો સિંધ પ્રાંતમાં અમીરોનો શાસક હતો અને મીર ફતેહ અલી ખાન અંગ્રેજોના સમયમાં ત્યાંના અમીર હતા. અને એવા તમારે સવાલ ઘણા બધા આવી શકે કે 1758માં અંગ્રેજોએ સિંધ પ્રદેશમાં કયા શહેરમાં કોઠી નાખી હતી. તો સિંધનો જે થટ્ટા પ્રદેશ છે, મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નગર છે, ત્યાં અંગ્રેજોએ 1758માં એની પહેલી કોઠી ત્યાં નાખી હતી. પછી કે લોર્ડ મિન્ટોએ સિંધના અમીરો સાથે કોને પ્રતિનિધિ તરીકે વાટાઘાટો કરવામાં મોકલ્યો હતો, તો હેન્ડી સ્મિથનું નામ આવે છે અને હેન્ડી સ્મિથ જે છે એમને પ્રતિનિધિ તરીકે લોર્ડ જે સિંધમાં વાટાઘાટો કરવા માટે લોર્ડ મિન્ટોએ એમને મોકલ્યો હતો. પછી આવે છે કે 4 એપ્રિલ 1832ની સંધિ જે અંગ્રેજો સાથે કરાવવાની હતી એમાં કોણ સફળ બન્યો હતો, તો પેન્ટિજર નામનો જે અંગ્રેજ અધિકારી હતો, આ એમાં કર્નલ હતો પેન્ટિગર, આ સંધિ કરવામાં સફળ બન્યો હતો. અમુક સવાલ આવશે તમારે કે અફઘાનિસ્તાનની રાજધાની કઈ છે. કાબુલ છે. ત્યારેય કાબુલ હતી, હમણાંય કાબુલ છે. અફઘાનિસ્તાનની જ્યારે સ્ફોટક બનેલા રાજકારણ સમયે હિન્દમાં કયો અંગ્રેજ ગવર્નર જનરલ સત્તા સ્થાન આવેલો હતો, તો તમે એનો ઓકલેન્ડ લખી શકો. ત્રિપક્ષીય કરાર કોની વચ્ચે થયેલો હતો. યાદ રાખજો મિત્રો, ત્રિપક્ષીય કરાર અંગ્રેજોએ રણજીત સિંહ અને શાહ સુજા વચ્ચે, શીખ રાજા રણજીત સિંહ અને શાહ સુજા હતો અફઘાનિસ્તાનનો અને અંગ્રેજો વચ્ચે થયો હતો. રણજીત સિંહનો જન્મ કઈ જગ્યા થયો હતો. રણજીત સિંહનો જન્મ જે છે આ
આજનો જે પાકિસ્તાન છે એનો પંજાબ પ્રાંત છે ત્યાં તમે જોશો તો ગુંજરાવાલા એરિયામાં રણજીત સિંહનો જન્મ થયો હતો. ક્યારે થયો હતો તમને પૂછી શકે તો તમે લખી શકો કે 13 નવેમ્બર 1780 में રણજીત સિંહ કઈ મિસલના હતા? રણજીત સિંહમાંથી ઘણા સવાલ આવી શકે તો શુક્રચકિયા મિસલના રણજીત સિંહ રાજા હતા. પછી આવે છે કે રણજીત સિંહ અમૃતસરની સંધિ ક્યારે કરી હતી? તો મિત્રો તમે લખી શકો કે રણજીત સિંહ જે છે આ અમૃતસરની સંધિ 1805 में કરી હતી. રણજીત સિંહ માથે બીજા સવાલ ઘણા આવી શકે કે કોહિનૂર હીરો જે છે આ શાહ સુજાથી કોને લાયા હતા? તો રણજીત સિંહ લાયા હતા. પછી ડલહૌજી માથે સવાલ ઘણા આવે છે. ડલહૌજી ગવર્નર જનરલ તરીકે કયે સાલમાં હિંદમાં આવ્યા હતા? તો 1848 में ડલહૌજી ગવર્નર જનરલ તરીકે હિંદમાં આવ્યા હતા. અને ડલહૌજી હિંદમાં કેટલા વર્ષ સુધી શાસન કર્યું? તો 1848થી લઈ અને 1856 એટલે કે 8 વર્ષ સુધી શાસન કર્યું હતું. અને એમાં બીજો સવાલ આવે છે કે ડલહૌજી જે છે આ અવધને કયા વર્ષે ખાલસો કર્યો હતો? તો ડલહૌજી અવધને જે તમે જોશો તો ખાલસો કરવાનો જે વર્ષ હતો આ વર્ષ હતો 1856. યાદ રાખજો મિત્રો, 1856 में अवध ने खालसो કર્યો હતો. भारत में सर्वप्रथम रेलवे सेवा क्यारे शुरू करवाई? 1853 में रेलवे सेवा शुरू कराई थी. भारत में सर्वप्रथम कया शहरों विचे रेलवे लाइन नखाई? तो तमे कही सको कि भारत में मुंबई और थाणे विचे सर्वप्रथम रेलवे लाइन थई शुरुआत करी थी. અને 1857 વિપ્લવ ઈસ્ટ ઇન્ડિયા કંપની હિન્દમાં શાસન કેટલા વર્ષ પછી? 1858 જે વિપ્લવ છે આ કેટલા વર્ષ પછી થયો? તો યાદ રાખજો મિત્રો, અંગ્રેજોએ પ્લાસીનો વાર થયો ત્યારથી લઈને 1857 વચ્ચે 100 વર્ષનો સમયગાળો હતો. તો 100 વર્ષ પછી 1857ની ક્રાંતિ જે હતી આ થઈ હતી. ગવર્નર જનરલ લાલ ડલહૌજી જે આ કેટલા રાજ્યોને ખાલસા કર્યા હતા? તો 10 રાજ્યોને કર્યા હતા. તમને હું કહી દઉં એમાં ઉદયપુર, બઘાટ, ઝાંસી, નાગપુર, સતારા આ બધા હતા જેને ખાલસા કર્યા હતા. ટોટલ એવા 10 રાજ્યો હતા જેને ખાલસા કર્યા હતા. અને પછી આવે છે અશોક મહેતાની સૌથી મહત્વપૂર્ણ પુસ્તક કઈ હતી 1857ની ક્રાંતિને લઈ? તો તમે લખી શકો ધ ગ્રેટ રેબેલિયન 1857 અશોક મહેતાની બુક હતી. મહારાણી વિક્ટોરિયાનો ઢંઢેરો ક્યારે બહાર પાડ્યો? તો 1858 में क्रांति स्टार्ट થઈ, क्रांति पूर्ण થઈ અને 1858 में મહારાણી વિક્ટોરિયાનો ઢંઢેરો બહાર પાડ્યો હતો. પછી આવે છે કે ભારતમાં કયા સાલ હિન્દુ વિધવા વિવાહ જે ધારો પસાર કરવામાં આવ્યો હતો? તો તમે કહી શકો 1856 में. અમુક જગ્યાએ 1857 પણ લખેલો આવે તો આ બંને આન્સર સહી છે. કલકત્તા મેડિકલ કોલેજની સ્થાપના ક્યારે કરવામાં આવી? તો તમે કહી શકો કે કલકત્તા મેડિકલ કોલેજની સ્થાપના 1835 में लॉर्ड विलियम बेंटिकને સમયમાં કરવામાં આવી હતી. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો ભારતમાં કેટલા વર્ષ સુધી શાસન ચાલ્યો? તો લગભગ 1757થી લઈ 1857 એટલે કે 100 વર્ષ સુધીનો શાસન ભારતમાં ચાલ્યો હતો ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો. લॉर्ड लिटन હિન્દમાં કયા વર્ષ વાયસરાય તરીકે આવ્યા હતા? તો 1876 में लॉर्ड लिटन હિન્દના વાયસરાય તરીકે આવ્યા હતા. વાયસરોય લિટન જે છે પરીક્ષા બેસવાની ઉંમર 21 વર્ષની હતી તે ઘટાડીને કેટલા વર્ષ કરી હતી? આ 21 વર્ષની ઉંમર ઘટાડીને લોર્ડ લિટન 19 વર્ષની કરી દીધી હતી. લોર્ડ લિટન જે છે દિલ્હી દરબારનું આયોજન કયા સાલમાં કરવાયો હતો? 1 जनवरी 1877 में लॉर्ड लिटन જે છે દિલ્હી દરબારનું આયોજન કરવામાં આવ્યો હતો. લિટન હથિયારબંધી ધારો ક્યારે જાહેર કર્યો હતો? યાદ રાખજો મિત્રો, લિટન જે હથિયારબંધી ધારો જે હતો આ 1879 में આ લॉर्ड लिटनને સમયમાં હથિયારબંધી ધારો જાહેર કરવામાં આવ્યો હતો. લॉर्ड रिपनનો જે શાસનકાળ હતો ગવર્નર જનરલ તરીકે વાયસરાય તરીકે આ 1880થી લઈ 1884. યાદ રાખજો મિત્રો, 1880થી લઈ 1884. એલ્બર્ટ બિલ ક્યારે પસાર કરવામાં આવ્યો? એલ્બર્ટ બિલ 1884 में પસાર કરવામાં આવ્યો હતો. હિન્દી સનદી સેવાની પરીક્ષાની વય મર્યાદા સુધારીને કેટલા વર્ષ કરી હતી? તો તમે કહી શકો કે 19 વર્ષથી પાછી 21 વર્ષ કરી હતી. એના અલાવા તમે જોઈ શકો કે લॉर्ड रिपनને સમયમાં ફેક્ટરી એક્ટ, યાદ રાખજો લॉर्ड रिपनને સમયમાં ફેક્ટરી એક્ટ જે હતો આ 1881 में પસાર કરવામાં આવ્યો હતો. હન્ટર કમિશનના અધ્યક્ષ કોણ હતા? તો સર વિલિયમ હન્ટર હતા. આ એક એજ્યુકેશનનો શિક્ષા માથે એક કમિશન બનાવ્યો હતો.
વિધવા પુનર્લગ્ન મંડળીની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી? તો પુણે મેં કરવામાં આવી હતી. અને જે એના કરવાવાળા હતા આ હતા ધોંધી કેશવ કર્વે દ્વારા. અને એના પછી યાદ રાખજો મિત્રો, રાજા રામમોહન રાયે કયા સંસ્થાની સ્થાપના કરી, કયા સમાજની સ્થાપના કરી? તો તમે કહી શકો કે બ્રહ્મ સમાજની સ્થાપના કરી. સ્વામી દયાનંદ સરસ્વતી જે હતી આ આર્ય સમાજની સ્થાપના કરી હતી. અને પ્રાર્થના સમાજની સ્થાપના તમે જોશો તો પાંડુરંગે મહોદય કરી હતી. અને 48મેં એક ક્વેશ્ચન આવે છે, ઇન્ડિયન નેશનલ સોશિયલ કોન્ફરન્સ નામની સંસ્થાની સ્થાપના કોણ કરી હતી? તો મહાદેવ ગોવિંદ રાનાડે ઇન્ડિયન નેશનલ સોશિયલ કોન્ફરન્સની નામની સંસ્થાની સ્થાપના કરી હતી. કલકત્તામાં સૌપ્રથમ અંગ્રેજી માધ્યમની શાળાઓ જે હતી આ તમે જોશો તો કલકત્તામાં સૌથી પ્રથમ અંગ્રેજી માધ્યમની શાળાઓ જે છે આ 1800 એનો પરફેક્ટ આન્સર અલગ અલગ જગ્યાએ લખેલો છે તો તમે એને સ્કીપ કરી શકો સવાલને. મુસ્લિમોના વાર્ષિક સાંસ્કૃતિક અને શૈક્ષણિક પુનરુદ્ધારનો આધુનિક કેન્દ્ર કયું શહેર બન્યો હતો? તો અલીગઢ બની ગયો હતો, જ્યાં અલીગઢ મુસ્લિમ વિશ્વવિદ્યાલયની સ્થાપના કરેલી છે. તો મિત્રો એવા ઘણા સવાલ તમારે સામે આવી શકે. અને પછી તમે જોશો તો ઇતિહાસના એવા તમારે સામે અનેકો સવાલ આવશે જે તમે તૈયાર કરી શકો. ભારતમાં ફરતી કોર્ટની પ્રથા કોણે શરૂ કરી હતી? તો તમે કહી શકો કે લોર્ડ કોર્નવાલિસ જે હતા આ ભારતમાં ઘણા બધા સંસ્થાઓના સુધારક હતા, તો લોર્ડ કોર્નવાલિસ કરી હતી. ભારતમાં નાગરિક સેવાઓ કોણે શરૂ કરી હતી? નાગરિક સેવાના જનક તરીકે લોર્ડ કોર્નવાલિસને જ ઓળખાય છે. બ્રિટિશ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ કોણ હતો? વોરેન હેસ્ટિંગ્સ બ્રિટિશ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ હતો 1772 યાદ રાખવાનો. ભારતમાં અંગ્રેજ સત્તાનો સંસ્થાપક કોણ હતો? ભારતમાં અંગ્રેજ સત્તાનો સંસ્થાપક ક્લાઇવ હતો, લોર્ડ ક્લાઇવ. ભારતમાં પ્રચલિત કાયદાઓનો બાંગ્લા તથા ફારસી ભાષામાં સર્વપ્રથમ સંહિતાબંધ કરાવનાર ગવર્નર જનરલ કોણ હતા? વોરેન હેસ્ટિંગ્સ હતા. 1772 જ્યારે ગવર્નર હતા ત્યારે એમનો અનુવાદ કર્યો હતો. પછી પરીક્ષાલક્ષી તમારા ક્વેશ્ચન જે છે એમાં આવશે કે 1828 થી 1835 સુધી ભારતના ગવર્નર જનરલ તરીકે કોણ? તો વિલિયમ બેન્ટિક હતા. અને કલકત્તાથી દિલ્હી સુધીના ગ્રાન્ડ ટ્રંક રોડનો સમારકામ ક્યારે થયો હતો? 1839 એનો થયો હતો. અને શેરશાહ સૂરી અને એનાથી પહેલાં સમ્રાટ અશોક દ્વારા આ રોડનો પ્રારંભ કરાયો હતો, સ્ટાર્ટ કરાયો હતો. અને એવા તમારે ઘણા સવાલ તમને મળશે કે પંજાબ में જમીંદારી પ્રથા એક આધુનિક સ્વરૂપ લાગુ કરવામાં આવી હતી. આ એનું શું નામ હતું? તો જમીંદારી પ્રથા પછી તો મહલવાડી નામ હતો. મહલવાડી એટલે એક ગામને આખી સત્તા હતી, ગામવાળા દરેક સીધા, મહલ એટલે ગામ, અને ગામ પોતે ટેક્સ કલેક્ટ કરે અને સરકારને અંગ્રેજોને સોંપવામાં આવતા હતા. અને એના પછી તમે જોશો કે ભારતીય દંડ સંહિતા કમિશનના અધ્યક્ષ કોણ હતા? તો લોર્ડ મેકાલે હતા. જે આઈપીસી છે, ઇન્ડિયન પેનલ કોડ, ભારતીય દંડ સંહિતા, એમનો કમિશનના અધ્યક્ષ હતા જ્યારે આ એની તૈયાર કર્યો ત્યારે. ભારતમાં ટપાલ ટિકિટની વ્યવસ્થાનો પ્રારંભ કયા ગવર્નર જનરલમાં હતા? તો યાદ રાખજો મિત્રો, લોર્ડ ડલહૌજીના સમયમાં ટપાલ ટિકિટ હોય, રેલનો હોય, ડાક તારનો હોય, આ બધું જે છે સુધારો જે છે આ લોર્ડ ડલહૌજીના સમયમાં થયા હતા. 1857ના વિપ્લવને ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ ગણાવનાર કોણ હતા? વિનાયક દામોદર સાવરકર હતા. 1857ને સમયે સ્વતંત્રતા સંગ્રામ સમયે ભારતના ગવર્નર જનરલ કોણ હતા? તો યાદ રાખજો 1857ની ક્રાંતિથી પહેલાં ગવર્નર જનરલનું નામ લોર્ડ કેનિંગ હતો. પછી આ પદનું નામ ચેન્જ થઈને વાઇસરાય થઈ ગયો અને પહેલાં વાઇસરાય તરીકે પણ લોર્ડ કેનિંગ હતા. રઘુનાથ રાવ કોનું મૂળ નામ હતો? તાત્યા તોપેનું મૂળ નામ હતો, યાદ રાખજો મિત્રો. અને એના પછી વેદ તરફ પાછા વળો સૂત્ર, વેદો કી ઓર લોટો, સ્વામી દયાનંદ સરસ્વતીનું સૂત્ર હતો. અને સર્વેન્ટ ઓફ ઇન્ડિયન સોસાયટી સમાજના અધ્યક્ષ સંસ્થાપક કોણ હતા? ગોપાલકૃષ્ણ ગોખલે હતા, જે મહાત્મા ગાંધીના રાજનૈતિક ગુરુ હતા.
ઓલ ઇન્ડિયા હરિજન સંઘના સંસ્થાપક કોણ હતા? મહાત્મા ગાંધી હતા ઓલ ઇન્ડિયા હરિજન સંઘના સંસ્થાપક, યાદ રાખજો. સુબોધ પત્રિકા કયા સમાજનો મુખપત્ર હતો? પ્રાર્થના સમાજનો મુખપત્ર હતો. સંવાદ કૌમુદી કયા સમાજનો દૈનિક પત્ર હતો? બ્રહ્મ સમાજનો દૈનિક પત્ર હતો, યાદ રાખજો મિત્રો. વિશ્વ ધર્મ પરિષદ કયા શહેરમાં યોજાઈ હતી? શિકાગો મેં. સ્વામી વિવેકાનંદ જ્યાં ગયા હતા. અને એને અલાવા રામકૃષ્ણ તેમનો પ્રથમ અને કથન નામના પુસ્તક લેખક કોણ હતા? મેક્સ મુલર હતા. અને રામકૃષ્ણનો જીવન અને કથન નામના પુસ્તકના લેખક મેક્સ મુલર જર્મન વિદ્વાન હતા. સ્વામી વિવેકાનંદનો જન્મ કયા વર્ષ થયો હતો? 1813 થયો હતો. હમણાં આપણે યુવા દિવસ 12 જનવરીનો જે યોજાયો હતો આ દિવસે. ગુજરાતમાં ટંકારા શહેરમાં કોનો જન્મ થયો હતો? સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ થયો હતો. ગદાધર ચટ્ટોપાધ્યાય કોનો મૂળ નામ હતો? રામકૃષ્ણ પરમહંસનું મૂળ નામ ગદાધર ચટ્ટોપાધ્યાય હતો. ભારતના પુત્ર અને પુત્રીઓની નામક સંસ્થાના સ્થાપનાર એની બિશેન્ટ હતા, જે હોમ રૂલ લીગના પણ સંસ્થાપક તરીકે હતા. ડક્કન એજ્યુકેશન સોસાયટીના સ્થાપના ક્યારે થઈ? 1884માં થઈ હતી. અને દેવેન્દ્રનાથ ટેગોર દ્વારા કઈ પત્રિકાની શરૂઆત કરવામાં આવી હતી? તત્સબોધિની પત્રિકા, યાદ રાખજો. તત્સબોધિની પત્રિકા દેવેન્દ્રનાથ ટેગોર દ્વારા શરૂ કરવામાં આવી હતી. ઇકોનોમિક હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા ગ્રંથના લેખક કોણ હતા? આર.સી. દત્તા, રમેશચંદ્ર દત્તા હતા ઇકોનોમિક હિસ્ટ્રી ઓફ ઇન્ડિયાના લેખક. અને પછી વહાબી આંદોલનના સંસ્થાપક કોણ હતા? અબ્દુલ વહાબ હતા. ધી રોયલ ટાઇટલ એક્ટ ઓફ ક્યારે પસાર થયો? 1876 થયો, જેને કેસરે હિન્દનો પણ વિરોધ કહી શકીએ છીએ. વર્નાક્યુલર પ્રેસ એક્ટ કયા વાયસરાય નાબૂદ કર્યો? તો નાબૂદ એમને રિપન કર્યો તો, યાદ રાખજો મિત્રો. રિપનને સજ્જન રિપન તરીકે ઓળખાય છે. લિટનના જેટલા કાયદાઓ હતા આ ઇન્ડિયાને અગેન્સ્ટ હતા અને રિપન એમાં સુધાર કર્યો હતો. તો લિટન એ પ્રક્રિયાવાદી હતો, ઇન્ડિયાને અગેન્સ્ટ હતો, અને રિપન લોર્ડ રિપન જે હતો આ ઇન્ડિયાનો પક્ષધર હતો. પછી ઇન્ડિયન આર્મ્સ એક્ટનો 1878-79 મેં કાયદો પસાર થયો હતો. એના પછી તમે જુઓ છેલ્લા મુગલ બાદશાહ બહાદુર શાહ જફરના સેનાપતિ તરીકે કોણ કામગીરી કરી હતી? તો તમે કહી શકો કે બક્ષ ખાન જે હતા આ બહાદુર શાહ જફરના સેનાપતિ તરીકે કામ કરી હતી. અને ચરબીવાળા કારતૂસોનો કઈ ઘટનામાં તાત્કાલિક કારણ બન્યો હતો? 1857ની ક્રાંતિનો કારણ ચરબીવાળા કારતૂસ બન્યો હતો. અને રાણી વિક્ટોરિયાનો ઘોષણાપત્ર જાહેર કર્યો ત્યારે ભારતનો વાયસરાય કોણ હતો? તો લોર્ડ કેનિંગ હતો. મિત્રો, આ એવા સવાલ છે જે તમારે પરીક્ષામાં ઉપયોગી થઈ શકે. હું એમ નથી કહેતો કે આ જ સવાલ તમારે પરીક્ષામાં આવશે, પણ જે આ સવાલનો તમે રિવિઝન કરશો અને વિડીયો મારો જોશો, મેં તમને પહેલાં કીધું કે આ તમે એક નોટબુક અને એક પેન રાખો અને એના આન્સર જો, તો તમને એમાં ઘણો બધો ફાયદો મળશે. અમુક સવાલ તમારા આવશે. નેક્સ્ટ વિડીયોમાં આપણે ઇતિહાસનો જે બીજો પેપર છે, યુરોપની ક્રાંતિ અને યુરોપનો ઇતિહાસ જે છે એના માથે સવાલ લઈને આવશું. પછી એના પછી મુગલકાલીન ભારતનો ઇતિહાસ છે એના માથે આપણે મહત્વપૂર્ણ સવાલ જે આવી શકે એવા સવાલ લઈને તમારા સામે હું રજૂઆત કરીશ. અને ત્યાર સુધી મિત્રો, મારો યુટ્યુબ ચેનલ ક્લિક ફોર કેરિયર તમે જોતા રહો. તમને અહીંયા ઘણી બધી પરીક્ષાઓ ઉપયોગી, કરંટ નોલેજની અને જનરલ નોલેજની, અને એને અલાવા ઇતિહાસ અને ઇતિહાસ સાથે સાથે કાયદાનો તમને જે તમારી પ્રતિયોગી પરીક્ષાઓ માટે કામ આવશે દરેક વિડીયો તમને જોવા મળશે. તો મિત્રો, ભૂલતા નહીં ક્લિક ફોર કરિયર. થેન્ક યુ.